ધોરણ 4 વિષય ગણિત અને એકમ નંબર 13 જેનું નામ છે ખેતર અને તેની ફરતે વાડ, જેના સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. એકમના મુખ્ય મુદ્દા છે, એના આધારે આપણે એના સોલ્યુશન માર્ગદર્શન જોઈશું. વિવિધ આકારોની પરિમિતિનું માપન કરે, રોજિંદા જીવનના સ્પર્શતા વ્યવહાર કોયડા ઉકેલે અને આપેલ આકારની દરેક બાજુના માપનો સરવાળો કરતાં તેની પરિમિતિ મેળવી શકાય, એ એના મુખ્ય મુદ્દા છે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1ના સોલ્યુશનની વાત કરીએ છીએ તો કીધું છે કે ભાઈ શિવમ પાસે કેટલાક સનમાઇકાના કટિંગ છે. દરેક આકારની હદ જાણવા પ્રયત્ન કરે, તેનો મિત્ર પણ તેની મદદ કરે. ચાલો આપણે એને મદદ કરીએ. તો આપેલ દરેક ટુકડાની બાજુનું માપન કરી તેની પરિમિતિ શોધો. હવે અહીંયા આપણે જોઈએ તો જુઓ, સમજાયું છે. એક જ વખતમાં તમને ખ્યાલ આવી જાય કે પરિમિતિ એટલે શું. તો કે ભાઈ જેટલી બાજુ છે એ બધી જ બાજુઓનો સરવાળો. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા કેટલી છે? 4, 4 ને 4 8 અને 8 ને 5 13. તો આપણો જવાબ શું બની જશે? 13. તો બધી જ બાજુઓનો સરવાળો કરવાનો છે. અહીંયા જોઈએ તો અહીંયા સરવાળો કરીએ તો સરવાળો કોનો કરવાનો? 3 3 3 એટલે 9 9 ને 6 15. તો જવાબ બની ગયો 15. એવી જ રીતે અહીંયા આપણે બાકીની જે છે એનો સરવાળો કરીએ તો અહીંયા આપણે લખી દેખાય કે 2 2. તો બધી જ બાજુઓ સરખી છે, તો કેટલો બને છે એનો સરવાળો? 10. અહીંયા 3 3 2 1 અને 4. તો કેટલો જવાબ બનશે? એનો સરવાળો કરીએ તો 13. બરાબર. એટલે કે પરિમિતિ એટલે આપેલી જે કોઈ પણ વસ્તુ છે, ચોરસ, ત્રિકોણ, પંચકોણ કે ષષ્ઠકોણ, એની તમામ બાજુઓનો સરવાળો. બરાબર. અહીંયા એવું જ છે કે 3 6 અને 5. તો કેટલા થાય? તો કે 14 સેન્ટીમીટર. 1 2 3 3 ને 4 7 7 ને 1 8 8 9 10 10 ને 4 14. તો જવાબ બનશે 14 સેન્ટીમીટર. એવી જ રીતે અહીંયા ઉર્વશી પાસે મીઠાઈના કેટલાક ખાલી ખોખા છે, તેની પાસેથી કેટલાક અલગ આકારો કાપ્યા, તેની બાજુનું માપન કરી નોંધ તૈયાર કરો અને આકારની પરિમિતિ શોધો. ખાલી જગ્યા દર્શાવો. જો પરિમિતિ આપણે હમણાં કીધું તો અહીંયા કીધું 8 અને 8 8 દુ 16 અને અહીંયા 6 અને 6 6 દુ 12. તો કેટલા થશે? 28 ને 10 38. અહીંયા થઈ ગયા 28. બરાબર. એવી જ રીતે અહીંયા પણ આપણે સરવાળો કરવાનો, તો એનો જવાબ થશે 32. અહીંયા બીજો ટુકડો અલગ પ્રકારનો આપ્યો, પણ હમણાં આપણે જેમ કીધું એમ પરિમિતિ એટલે શું? તો કે આપેલ તમામ બાજુઓનો સરવાળો. 1 2 3 4 5 6 6 બાજુઓનો સરવાળો કરવાનો છે અને 7. બરાબર. તો એનો સરવાળો કેટલો થશે? 22. એવી જ રીતે અહીંયા 1 2 3 4 5 6 7 8. તો તમામ બાજુનો સરવાળો કરીએ આપણે તો કેટલો થઈ જાય? તો આપણને ખ્યાલ આવી જાય. એનો તમામ બાજુનો સરવાળો કરીએ તો એનો જવાબ આવશે 20 સેન્ટીમીટર. એવી જ રીતે આમાં પણ તમારે તમામ બાજુનો સરવાળો જે આપેલો છે એને ખાલી સરવાળો કરવાનો છે. બરાબર. એટલે આપણને જવાબ પ્રાપ્ત થઈ જાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલ ચોરસ ખાનાવાળા કાગળમાં રંગોની આકારો આપેલા છે, તે દરેકની હદ કેટલી છે? દરેક ખાનાની બાજુની લંબાઈ કેટલી છે? 1. બરાબર. સમજો કે એક ખાનું લઈએ આપણે. આ એક ખાનું લીધું તો એની દરેક બાજુની લંબાઈ કેટલી થઈ? તો કે અહીંયાથી આપણે જોઈએ 1 આની, 2 આની, 3 આની. બરાબર. અને ચોથી આની. હવે આમાં ગણાઈ ગયું એટલે આ 5 6 7 ગણાય. હવે આ ગણાઈ ગયું એટલે 8 9 અને આ 10 જ થાય. સમજાયું? કારણ કે આ તો કોમન આવી ગયું વચ્ચેનું, એટલા માટે. તો દરેકની એક બાજુ છે. અહીંયા જોઈએ આપણે નીચે તો આપણને કીધું છે કે પરિમિતિ શોધો. તો અહીંયા આપણને કીધું કે ભાઈ આવા જે કલર છે એની પરિમિતિ કેટલી થાય? તો કે 8 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર, 12 10 12 16 અને 6. એટલે કે જે આ ખાના છે એને સરખા કરી દીધા છે. સમજ્યા તમે? પહેલું જોવું હોય તો આપણે વાત કરી 3 ખાના છે, 3 ખાનાને સીધા કરી દીધા. તો આ 3 ખાનાને આપણે સીધા કરીને જોઈએ. જોવા હોય તો આવી રીતે જોઈ શકાય. આ ખાનું અહીંયા આવી ગયું. હવે જોઈ લઈએ તો કેટલું બને?
સમજો કે અહીંયા આપણે આ ખાનું જે છે એના અહીંયા લઈ લઈએ, બરાબર. હવે અહીંયા બની ગયું તો કેટલું થશે? 1 2 3 4 5 6 7 અને ઉપરથી આવ્યું 8, એટલે 8 બની ગયા કે ના બની ગયા? એવી રીતે એને આ ગણતરી કરવામાં આવી છે, બરાબર. પ્રશ્ન નંબર 4, યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા આપણે વિકલ્પ પસંદ કરવાનું કીધું છે. તો 25 મીટર લંબાઈ ધરાવતા ચોરસ બગીચાની પરિમિતિ કેટલી થાય? હવે એક બાજુનું 25 અને છે કેવું ચોરસ, તો ચારે બાજુનું શું હોય? 25 25 25, તો એનો સરવાળો કરીએ તો 100 જવાબ આવે. નંબર 2, તો આમાં પણ આપણને આપેલી છે તો એનો જવાબ બનશે 41, બરાબર, કારણ કે અહીંયા આપણે સરવાળો કરીશું બધાનો એટલે જવાબ બનશે 41. નંબર 3ની અંદર જવાબ બને છે 22 મીટર, કારણ કે અહીંયા આજુબાજુ આપેલું છે, એનો આપણે હમણાં વાત કરી એવી રીતે કરવાનું. તો અહીંયા શું કીધું છે આપણને પ્રશ્નમાં? 100 મીટરનો તાર છે તે ખેતર ફરતે તાર વિતરણ માટે વાડ કર્યા બાદ તેની પાસે કેટલો તાર વધશે? આપણે અહીંયા એને 100 મીટરમાંથી બાદ કર્યું છે. આ 100 મીટર છે ને એમાંથી એની આ જે 18 ને 18 36 અને 21 અને 21 42, એટલે 42 વત્તા 36 કરી અને એમાંથી 100માંથી બાદ કરે એટલે આપણને કેટલા વધ્યા? 22 મીટર વધે છે. નંબર 4ની અંદર 3 મીટર. નંબર 5ની અંદર ગપ્પુ વધારે દોડ્યો, કારણ કે જે બહારનો છે એ બહારની લંબાઈ વધી જાય, કારણ કે મોટું કહેવાય એનું, એટલે એનું ફરવાનું ચક્કર પણ વધી જાય. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા કોયડાનો ઉકેલો. અહીંયા પહેલો જ કોયડો કીધો છે, એમાં કીધું કે ભાઈ બગીચાની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 5 મીટર, તો એનું સૂત્ર છે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આ એનું સૂત્ર બને છે. અને સૂત્રમાં આપણે સંખ્યા મૂકીએ તો લંબાઈ બરાબર 10 અને પહોળાઈ બરાબર 5 અને બંનેનો સરવાળો, અને ત્યાર પછી અહીંયા થશે ગુણાકાર, તો 30 મીટર થાય, બરાબર. નંબર 2, ત્રિકોણની ત્રણેય બાજુના માપનો 12 10 અને 14 એનો સરવાળો કરીએ તો કેટલું થઈ જાય? 36 સેન્ટીમીટર થઈ જાય. નંબર 3, એમાં ચોરસ આપે, તો ચોરસ આપ્યું હોય ત્યારે બધી જ બાજુઓનું થઈ જાય છે, બરાબર, એટલે સીધી જ લંબાઈના 4 બાજુ હોય એનો ગુણાકાર કરી દેવાનો એટલે 32 જવાબ બને. નંબર 4ની અંદર લંબચોરસની ફક્ત પહોળાઈ આપી છે અને લંબાઈ પહોળાઈ કરતાં 2 ગણી છે, એટલે અહીંયા આપણે એને ગણીએ કે ભાઈ લંબાઈ આપી, પહોળાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર, તો લંબાઈ કેટલી? 2 ગણી. કેટલી છે? 2 ગણી. 2 ગણી એટલે 2 ગુણવાના, તો કેટલી બને લંબાઈ? 6 સેન્ટીમીટર. હવે આપણે સૂત્ર મૂકીશું અને એમાં ગુણાકાર કરીએ તો 6 ને 3 9, 9 દુ 18, તો અહીંયા બનશે 18 સેન્ટીમીટર. નંબર 5ની અંદર પણ આપણે પહેલાં બગીચાની પરિમિતિ શોધવાની, ત્રણેય બાજુનો સરવાળો, 3 બાજુની વાત કરી છે આપણને, બરાબર, ત્રિકોણાકાર બગીચો છે એટલે, તો એની ફરતે એટલી જ વાડની જરૂર પડે. નંબર 6ની અંદર અહીંયા આપણને હમણાં જેમ ગોઠવતા હતા જે ઓલી આકૃતિ, એવી રીતે અહીંયા ગોઠવીએ તો આ કેટલું થશે? તો આ અહીંયા આપણે મૂકવું હોય તો આપણે આને અહીંયા મૂકી શકીએ 1 અને આ 2, અને આ 2ને નાબૂદ કરી દઈએ આપણે, બરાબર. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, તો કેટલો જવાબ બન્યો? 12 બની ગયો કે નહીં? એવી જ રીતે આમાં બનશે 20 અને આમાં બનશે 12, બરાબર. ફરી અહીંયા જોઈએ તો આમાં પણ બનશે 12, કારણ કે 5 છે એટલે જ્યાં 5 ને 6 ખાના થઈ જાય છે, બરાબર. જો અહીંયા તમને એમ થાય 12 સેન્ટીમીટર કઈ રીતે થાય, તો 12 સેન્ટીમીટર માટે અહીંયા આપણે એક બોક્સ લઈ લઈએ અને એક બોક્સ અહીંયા લઈ લઈએ, આ બંને નાબૂદ કરી દઈએ, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, બરાબર. એવી રીતે અહીંયા 12 આવશે, અહીંયા પણ 12 થશે અને અહીંયા પણ 12 સેન્ટીમીટર થશે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના જવાબ આપો. આપેલ ચોરસની પરિમિતિ કેટલી છે? તો આપેલ ચોરસની પરિમિતિ 40 સેન્ટીમીટર. લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવાનું છે. અહીંયા આપણને લંબચોરસની
પરિમિતિનું સૂત્ર મૂકી અને એમાં અંક મૂકતા આપણને લંબાઈ વત્તા પહોળાઈ કરવાનું છે, ગુણ્યા 2 કરી જવાબ મળશે 30 સેન્ટીમીટર. તો બંને ચોરસની વાત કરે છે, તો બંને ચોરસની પરિમિતિ 60 સેન્ટીમીટર થાય. નંબર 3, તો એની અંદર કીધું છે કે એક નાના ચોરસની પરિમિતિ 20 સેન્ટીમીટર અને 4 ચોરસની પરિમિતિ 80 સેન્ટીમીટર થાય. અહીંયા આ એકમના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવું જ સોલ્યુશન અને સોલ્યુશનનું માર્ગદર્શન મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવતા રહો. આવજો.